જય શ્રી કૃષ્ણ. ભાગવત રહસ્ય 49. ગુરુએ કહ્યું, રોજ એવી ભાવના રાખવી કે શ્રી કૃષ્ણ મારી સાથે છે. શ્રી કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે. ખાવા બેસ ત્યારે એવી ભાવના કર કે કનૈયો જમવા બેઠો છે. સૂએ ત્યારે પ્રભુ સાથે સૂતા છે એવી ભાવના કર. યોગ સિદ્ધિ થાય નહીં ત્યાં સુધી ભાવના કર્યા કર. બેટા, તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. બાલકૃષ્ણની માનસી સેવા કરજે. બાલકૃષ્ણનું સ્વરૂપ અતિ મનોહર છે. બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે. નારદજી કહે છે, મારા ગુરુજી મને છોડીને ગયા. મને ઘણું દુઃખ થયું. દુર્જન જ્યારે મળે ત્યારે દુઃખ થાય છે. સંત જ્યારે છોડીને જાય ત્યારે દુઃખ આપે છે. ગુરુજીનું સ્મરણ કરતા નારદજી રડી પડ્યા છે. સાચા સદ્ગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. મેં નિશ્ચય કર્યો અને જપ ચાલુ કર્યા. હું સતત જપ કરતો. જપ કર્યા વગર મને ચેન પડે નહીં. હાલતા ચાલતા અને સ્વપ્નમાં પણ જપ કરતો. પથારીમાં સૂતા પહેલાં પણ જપ કરો. હંમેશા પ્રેમથી જપ કરો. જપની ધારા ન તૂટે. 1 વર્ષ સુધી વાણીથી જપ કરવા. 3 વર્ષ સુધી કંઠથી જપ કરવા. 3 વર્ષ પછી મનથી જપ થાય છે અને એ પછી અજપા જપ થાય છે. માને સંસાર સુખ ગમતું હતું, મને કૃષ્ણ ભજન ગમતું હતું. હું કામ માનું કરું પણ મનથી જપ શ્રી કૃષ્ણનો કરું. 12 વર્ષ સુધી 12 અક્ષરના મહામંત્રનો જપ કર્યો. માની બુદ્ધિ ભગવાન ફેરવશે એમ માની મેં કદી સામો જવાબ આપ્યો નથી. મેં મારી માનો કોઈ દિવસ અનાદર કર્યો નહીં. એક દિવસ માં ગૌશાળામાં ગઈ હતી. ત્યાં તેને સર્પદંશ થયો અને માએ શરીરનો ત્યાગ કર્યો. મેં તેના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. મેં માન્યું કે મારા ભગવાનનો મારા પર અનુગ્રહ થયો. પ્રભુએ કૃપા કરી માતાના ઋણમાંથી હું મુક્ત બન્યો. જે કંઈ હતું તે બધું માની પાછળ વાપરી નાખ્યું. મને પ્રભુમાં શ્રદ્ધા હતી તેથી મેં કંઈ પણ સંઘર્યું નહીં. જન્મ થતાં પહેલાં જ માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર મારા દયાળુ ભગવાન શું મારું પોષણ નહીં કરે? એક વસ્ત્રભેર કપડે મેં ઘર છોડ્યું. મેં કંઈ લીધું નહીં. પહેરેલ કપડે મેં ઘરનો ત્યાગ કર્યો. પશુ પક્ષીઓ સંગ્રહ કરતા નથી કે ખાવાની ચિંતા પણ કરતા નથી. મનુષ્ય ખાવાની ચિંતા બહુ કરે છે. મનુષ્ય જેટલો સંગ્રહ કરે છે તેટલો તેને પ્રભુમાં અવિશ્વાસ હોય છે. જેનું જીવન કેવળ ઈશ્વર માટે છે તે કદાપી સંગ્રહ કરતો નથી. પરમાત્મા અતિ ઉદાર છે. એ તો નાસ્તિકનું પણ પોષણ કરે છે. નાસ્તિક કહે છે કે હું ઈશ્વરમાં માનતો નથી. માનવ પરમાત્માની પૃથ્વી પર બેઠો છે. તેમના વાયુમાંથી શ્વાસ લે છે. તેમને બનાવેલું જળ એ પીએ છે અને છતાં કહે છે હું ઈશ્વરમાં માનતો નથી. પરંતુ મારા પરમાત્મા કહે છે, બેટા, તું મને માનતો નથી પણ હું તને માનું છું તેનું શું? જીવ અજ્ઞાનમાં ઈશ્વર વિશે ભલે ગમે તે બોલે પણ લાલાજી કહે છે તું મારો અંશ છે. એ તો ઈશ્વરની કૃપા છે એટલે લીલા લહેર છે. પણ લાલાજીની કૃપા ન હોય તો લાખની રાખ થતાં વાર લાગશે નહીં. આ સંસાર ઈશ્વરની આંગળીના ટેરવા પર છે. લાલાજીના આધારે છે એટલે સુખી છે. ફટકા પડે. શનિ મહારાજની પનોતી બેસે એટલે ઘણા ભગવાનમાં માનવા લાગે છે. હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવા માંડે છે. આમ ફટકો પડે અને ડાહ્યો થાય. તેના કરતાં ફટકો પડે તે પહેલાં સાવધ થાય તેમાં વધુ ડાહપણ છે. પ્રભુને માનવામાં જ કલ્યાણ છે. ન માનવામાં ભયંકર જોખમ છે. ભલે આપણી જીભ માગે તેટલું ભગવાન ન આપે પણ પેટ માગે એટલું તો બધાને આપે જ છે ને. નારદજી કહે છે, જે ઈશ્વરનો કાયદો પાળતો નથી, ધર્મને માનતો નથી, તેવા નાસ્તિકનું એ પોષણ જો ઈશ્વર કરે છે તો મારું પોષણ શું કનૈયો નહીં કરે? મેં ભીખ માંગી નથી પરંતુ પ્રભુ કૃપાથી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી. ભગવત સ્મરણ કરતો હું ફરતો હતો. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. તે પછી ફરતો ફરતો ગંગા કિનારે આવ્યો. ગંગા સ્નાન કર્યું. પછી પીપળાના ઝાડ નીચે બેસી
હું જપ કરતો હતો. જપ ધ્યાન સાથે કરતો હતો. ગુરુદેવે કહ્યું હતું કે ખૂબ જપ કરજે. મેં જપ કદી છોડ્યા નથી. પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડશો નહીં. ગંગા કિનારે 12 વર્ષ રહ્યો. 24 વર્ષથી ભાવના કરતો હતો કે કનૈયો મારી સાથે છે. કદાચ મારા પૂર્વજન્મના પાપ ઘણા હશે, તેથી પ્રભુના દર્શન થતા નથી એમ હું વિચારતો. આમ છતાં શ્રદ્ધા હતી કે એક દિવસ તે જરૂર દર્શન આપશે. મારા બાલકૃષ્ણના મારે પ્રત્યક્ષ દર્શન કરવા હતા. મારા લાલાજી સાથે મારે કેટલીક ખાનગી વાતો કરવી હતી. સુખ દુઃખની વાતો કરવી હતી. પ્રત્યેક પળે વિનવણી કરતો રહેતો, નાથ, મારી લાયકાતનો વિચાર ન કરો. તમારા પતિત ઉદ્ધારકના બિરુદને યાદ કરો. મને થતું કે શ્રી કૃષ્ણ ક્યારે મને અપનાવશે, ક્યારે મને મળશે. મને શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર લાલસા જાગી અને કૃષ્ણ દર્શનની તીવ્ર આતુરતા થઈ હતી. મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 50 દર્શાવવામાં આવશે.